નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર ત્રિકોણમિતિ વિધેયનો અભ્યાસ મિત્રો આપણે કરી રહ્યા છીએ. પ્રકરણ પૂર્ણ કરેલ છે. પ્રકરણ જેવા જ બહારના દાખલાનો અભ્યાસ મિત્રો આપણે કરી રહ્યા છીએ. અત્યારે તમને જે કાંઈ ત્રિકોણમિતિ વિધેયના ચેપ્ટરમાં ભણાવ્યું તેના તમામ સૂત્રો મિત્રો તમારે ખાસ પાકા કરવાના છે અને જે કાંઈ બહારના દાખલા છે ગણવાની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. સરસ રીતે આની તમે પ્રેક્ટિસ કરો અને જે કાંઈ દાખલા તમને કહેવામાં આવે હોમવર્ક સ્વરૂપે હોય કે ટૂંક સમયમાં આપણી ત્રિમાસિક પરીક્ષા આવી રહી છે તો તેની અંદર તમે સરસ રીતે કામ કરી શકો એ પ્રકારનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો. તો ત્રિકોણમિતિ વિધેયમાં બહારના દાખલામાં મિત્રો આપણે આગળ વધીએ છીએ. ખાસ કરીને ત્રિકોણમિતિમાં ચરણ આધારિત કામ, સરવાળા સૂત્રો, અવયવ સૂત્રો, ગુણિત ઉપગુણિતના સૂત્રો, ત્રિકોણમિતિ સમીકરણના ઉકેલો અને ત્રિકોણના ગુણધર્મોના સૂત્રો મિત્રો આ તૈયાર કરવાના છે. ખાસ તમામ ખૂણાની વેલ્યુ મિત્રો તમને મોઢે આવડવી જોઈએ, ખાસ યાદ રાખજો. આગળ વધીએ છીએ મિત્રો આપણે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા યસ દાખલો છે આપણો. એક્ઝામ્પલ, કોસની 6 ઘાત માઇનસ સાઈનની 6 ઘાત બરાબર જવાબ લાવવાનો છે cos 2 થીટા ઇન્ટુ 1 માઇનસ 1/4 સાઈન સ્ક્વેર 2 થીટા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે આગળ વધીએ છીએ. ખાસ ધ્યાન રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આવો જવાબ લાવવાનો છે. 2 થીટામાં જવાબ જોતો છે. આપ્યું છે થીટા વાળા પદ, 6 ઘાત આપી છે લેફ્ટ હેન્ડ સાઈડ. ખાસ ધ્યાન આપજો અહીંયા મિત્રો. ડાબી બાજુ કોસની 6 ઘાત માઇનસ સાઈનની 6 ઘાત. મિત્રો અવયવ પાડતા આવડવા જોઈએ. ઘરની રીતે, તફાવતની રીતે અવયવ આવડવો જોઈએ. આ ટાઈપનો સમૂહ તમને મિત્રો હોમવર્કમાં આપવાનો છું, ખાસ યાદ રાખજો. અવયવ 100% આવડવા જોઈએ. આને બદલે હું લખી શકું કોસના ઘનનો વર્ગ માઇનસ સાઈનના ઘનનો વર્ગ. બીજી રીતે લખવું હોય તો કોસના વર્ગનો ઘન માઇનસ સાઈનના વર્ગનો ઘન. બે રીતે મિત્રો લખી શકાય, ખાસ ધ્યાન રાખજો. હવે આને શું મનમાં ધારી લો? a, આને શું ધારી લો? b. તો શું થયું? a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો તફાવતમાં આવ્યો શું થશે મિત્રો? a માઇનસ b ગુણ્યા a વત્તા b. તફાવતમાં આવ્યો પડ્યા મિત્રો a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો a ઓછા b બીજા કૌંસમાં a વત્તા b. હવે મિત્રો પાછાના ઘનના અવયવ આવડવા જોઈએ. a ઘન માઇનસ b ઘન, a ઘન માઇનસ b ઘનના અવયવ આવડવા જોઈએ. શું થશે મિત્રો? a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. અને a ઘન વત્તા b ઘનના અવયવ શું થાય મિત્રો? a વત્તા b a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. મિત્રો આ રીતે દાખલા ગણવાના છે. સાદુરૂપ આપશો એટલે જવાબ આવી જશે. ટૂંકમાં કહેવાની વાત શું છે? અવયવ આવડવા જોઈએ, ખાસ યાદ રાખજો. પહેલા કૌંસનો અવયવ પાડતો જાવ મિત્રો. શું થશે? a ઘન માઇનસ b ઘનના અવયવ શું થાય? a માઇનસ b બીજા કૌંસમાં a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર ઇન્ટુ આ બીજાના અવયવ શું થશે? a ગુણાકારમાં છે a વત્તા b ઇન્ટુ a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. બધું ગુણાકારમાં છે મિત્રો. તો આ બે કૌંસનો ગુણાકાર શું થાય? તફાવતમાં આવ્યો a ઓછા b ગુણ્યા a વત્તા b. શું થશે?
a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આ શું થશે મિત્રો 1 પ્લસ cos ગુણ્યા sin આ શું થશે આ બે નો ગુણાકાર આવી ગયો આનું સાદુરૂપ આવી ગયું આનું સાદુરૂપ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 માઇનસ cos ગુણ્યા sin ચાલો હવે આવડે છે આપણને cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એટલે cos 2 થીટા cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એટલે cos 2 થીટા અહીંયા પાછા તફાવત ના લો 1 પ્લસ sin cos ગુણ્યા 1 માઇનસ sin cos પાછા તફાવત ના આવ્યા a વત્તા b ગુણ્યા a ઓછા b તો શું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તફાવત ના આવ્યો પડ્યા મિત્રો હવે જો 2 થીટા માં જવાબ જોતો છે sin માં જવાબ જોતો છે કેવી રીતે મળશે જોતા જાવ અહીંયા cos 2 થીટા 1 માઇનસ 4 વડે ગુણો અને 4 વડે ભાગો શું થાય ખાલી sin ગુણ્યા cos આપ્યું હોય તો 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે સૂત્ર બની જાય 2 sin θ cos θ પણ અહીંયા sin સ્ક્વેર ગુણ્યા cos સ્ક્વેર હોય તો 4 વડે ગુણવાના 4 વડે ભાગવાના cos સ્ક્વેર ગુણ્યા sin સ્ક્વેર કહો કે sin સ્ક્વેર ગુણ્યા cos સ્ક્વેર કહો બધું સરખું છે મિત્રો તો શું આવ્યું cos 2 θ 1 માઈનસ 1/4 અંશમાં શું છે 4 sin સ્ક્વેર cos સ્ક્વેર 4 sin સ્ક્વેર cos સ્ક્વેર એટલે શું થાય 2 sin ગુણ્યા cos નો વર્ગ 4 sin સ્ક્વેર cos સ્ક્વેર એટલે 2 sin ગુણ્યા cos નો વર્ગ તો શું થયું મિત્રો cos 2 θ into 1 minus 1/4 2 sin into cos એટલે sin 2 θ 2 sin into cos એટલે sin 2 θ માથે વર્ગ એટલે શું થશે sin square 2 θ is equal to right hand side જો તો મિત્રો cos 2 θ into 1 minus 1/4 1 minus 1/4 into sin square 2 θ તો વિદ્યાર્થી મિત્રો અવયવ પાડતા આવડવા જોઈએ ખાસ યાદ રાખજો અવયવ પાડતા આવડવા જોઈએ તો અવયવ ઘનના પણ આવડવા જોઈએ 4 ઘાતના પણ અવયવ મિત્રો આવડવા જોઈએ 4 ઘાતના અવયવ શું હોય મિત્રો a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત નો અવયવ શું પડે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર આખાનો સ્ક્વેર માઈનસ 2a સ્ક્વેર b સ્ક્વેર આવા અવયવ પાડતા મિત્રો આવડવા જોઈએ ઘનના અવયવ તો પાડતા આવડે છે આ બધું યાદ રાખજો ખાસ 6 ઘાત હોય તો ઘનના અવયવ પડે 8 ઘાત હોય તો અવયવ પડશે ખાસ યાદ રાખજો 9 ઘાત હોય તો પણ અવયવ પડે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અવયવ પાડીને સરસ રીતે મિત્રો દાખલા ગણી શકાય છે ખાસ તમારે અવયવ પણ તૈયાર કરવાના છે આપણે જ્યારે ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆતની અંદર અવયવમાં મિત્રો આપણે કામ કરેલું હતું ખાસ ધ્યાન રાખજો પછીનો સમ છે મિત્રો બીજો દાખલો છે ફોર એક્ઝામ્પલ cosec pi/4 plus theta into cosec pi/4 minus theta બરાબર 2 times sec 2 theta આવો જવાબ જોતો છે મિત્રો ચાલો હવે આપણે શું ભણ્યા છીએ મિત્રો આપણે તો આલ્ફા પ્લસ બીટા માં કોના સૂત્રો જાણીએ છીએ sin cos અને tan ના sec cosec cot ના જાણતા નથી ભાઈ cot નું જાણીએ છીએ પણ sec અને cosec ના આલ્ફા પ્લસ બીટા વાળા સૂત્રો જાણતા નથી તો આ cosec ને sin માં ફેરવી દો લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ શું છે cosec pi/4 plus theta into cosec pi/4 minus theta આને મિત્રો હું સાઈન માં ફેરવવાનો વિચાર શા માટે આવ્યો કારણ કે cosec આલ્ફા પ્લસ બીટા કે cosec આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર હું જાણતો નથી યાદ રાખજો ખાસ તેનું સાઈન માં ફેરવી દો cosec છે છેદમાં આવે તો મિત્રો સાઈન થઈ જાય cosec છેદમાં આવે તો સાઈન થઈ જશે ચાલો હવે આપણે મિત્રો સૂત્ર જાણીએ છીએ sin alpha plus beta into sin alpha minus beta સૂત્ર શું છે આપણું યાદ રાખજો ખાસ sin આનું વિસ્તરણ કરો કે ના કરો ડાયરેક્ટ સૂત્ર લખો તોય છૂટ હોય
sin alpha plus beta into sin alpha minus beta નું સૂત્ર શું છે? sin square alpha minus sin square beta. જો સૂત્ર તમને યાદ હોય તો સૂત્ર શું છે? sin x વત્તા y into sin x minus y. સૂત્ર લખાવેલું છે. સૂત્ર શું છે મિત્રો? sin square x minus sin square y. તો શું થશે? sin square x minus sin square y. આ પ્રમાણે મિત્રો આપણે સૂત્ર ભણેલા છે. ચાલો શું આવ્યું? 1 upon sin pi by 4 એટલે 1/√2. 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 minus sin square theta. મિત્રો લસા લઈ લઉં છું. છેદનો છેદ અંશમાં લસા લો એટલે 1 minus 2 sin square theta. 2 ના 2 ગુણિતું ગુણિતનું સૂત્ર આવ્યું મિત્રો 1 minus 2 sin square theta એટલે કોનું સૂત્ર આવ્યું? cos 2 theta. તો શું આવ્યું મિત્રો? 2 ના 2 છેદના cos અંશમાં આવે તો sec 2 theta is equal to જમણી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કેવી રીતે દાખલાની શરૂઆત કરવી એ ખાસ તમારે જોવાનું છે મિત્રો. અને 100% આવડી શકે પણ સૂત્ર મિત્રો કમ્પ્લીટ તમને આવડવા જોશે. યાદ રાખજો ખાસ સૂત્રો આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે સૂત્રો પાકા કરવાના છે અને આગળ વધવાનું છે. ત્યાર પછીનો સમ છે મિત્રો, પછીનો દાખલો છે એક્ઝામ્પલ 8 cos cube pi by 12 minus 6 cos pi by 12. આમાં મિત્રો તમે કિંમત મૂકો તો પણ ચાલે, કિંમત મૂકો તો પણ ચાલે. pi by 12 એટલે 15 ડિગ્રી, cos 15 ડિગ્રી નો ઘન તો પછી વાર લાગે. એના બદલે સીધું સૂત્ર થાય છે. જો આ બંનેમાંથી 2 કોમન નીકળે, 2 કોમન લઈ લ્યો તો અંદર શું આવ્યું? 4 cos નો ઘન pi by 12 minus 3 cos pi by 12. હવે pi by 12 ને ઘણી થોડી વાર માટે મનમાં થીટા બોલો. pi by 12 ને શું બોલો? થીટા. તો સૂત્ર આવી ગયું 4 cos નો ઘન થીટા minus 3 cos થીટા. આપણી પાસે સૂત્ર છે મિત્રો. કોનું સૂત્ર છે? cos 3 થીટા નું સૂત્ર છે. શું છે? 4 cos નો ઘન થીટા minus 3 cos થીટા. લો સૂત્ર શું છે? 4 cos નો ઘન થીટા minus 3 cos થીટા. તો સૂત્ર શું આવ્યું? 2 ના 2. આ કોનું સૂત્ર આવ્યું? cos 3 થીટા. આ હોય તો લખી શકો cos 3 થીટા. cos 3 થીટા, થીટા એટલે કેટલા છે? pi by 12. આવી રીતે મિત્રો ફાસ્ટ દાખલો ગણી શકાય. 3 ને અંદર ગુણી દો, 3 ચોકું 12 એટલે pi by 4. 2 ના 2 cos pi by 4 એટલે 1/√2. એક એક √2 કેન્સલ એટલે ફાઇનલ આન્સર શું આવ્યો મિત્રો? √2. આ રીતે મિત્રો ખૂબ સહેલો દાખલો ગણી શકાય છે. દાખલો એટલા માટે ગણાયો છે કે સાદુરૂપ કેવી રીતે આપવું, કારણ કે ઘણી રીતે સમ થઈ શકે. એટલા માટે તમને ટેકનિક પણ આવડવી જોઈએ ફાસ્ટ ગણવા માટેની, કારણ કે પરીક્ષામાં જેટલું તમે ટેકનિકથી કામ કરશો એટલું જ તમારે પેપરમાં સ્પીડ આવશે મિત્રો. અને ખાસ કરીને પ્રવેશ પરીક્ષાની અંદર તો તમારે સ્પીડ જ જોશે, અધરવાઇઝ પેપર પૂરું થશે નહીં. ત્યાર પછીનો દાખલો મિત્રો જોઈએ છે. પછીનો સમ ખાસ ધ્યાન આપજો અહીંયા. ફોર એક્ઝામ્પલ cos આલ્ફા બરાબર -0.6 pi less than alpha less than 3 pi by 2. તો tan alpha by 4 બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો આ દાખલો AI ત્રિપલી માં પૂછાયેલો દાખલો છે. આ દાખલો AI ત્રિપલી માં પૂછાયેલો. જો
આલ્ફા ખૂણો આપ્યો હોય તો અત્યાર સુધી આપણે શું ગણ્યા હતા દાખલા? આલ્ફા બાય 2 અડધો ખૂણાના દાખલા આપણે ગણ્યા હતા. આ તો ચોથા ભાગના ખૂણાનો દાખલો આવ્યો. અઘરો નથી મિત્રો, સહેલું છે. ફરીવાર શું કહું છું? આલ્ફાનું માપ આપ્યું છે, જોતું છે આલ્ફા બાય 4. આપણે કેવા દાખલા ગણ્યા છે? આલ્ફા આપ્યો હોય અને આલ્ફા બાય 2 મેળવવાના દાખલા ગણ્યા છે. આમાં તો સીધું આલ્ફા બાય 4 પૂછ્યું હતું. પહેલા મારે આલ્ફા બાય 2 તો મેળવવું જ પડે. કોસ આલ્ફા ઉપરથી પહેલા આલ્ફા બાય 2 માં જવું પડે. ધ્યાન આપજો મિત્રો ખાસ. શું કહું છું ફરીવાર? કોસ આલ્ફા. ચાલો ધ્યાન અહીં આપજો. ત્રિપલીમાં પૂછાયેલો દાખલો છે કોસ આલ્ફા એટલે -0.6 એટલે -6/10 એટલે -3/5. કાટકોણ ત્રિકોણ દોરું મિત્રો. કાટકોણ ત્રિકોણ શું થશે? આલ્ફા 3 5 4. આલ્ફા કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. ત્રીજામાં સાઇન અને કોસ બે ઋણ હોય. ચાલો મિત્રો ધ્યાન આપજો ખાસ. હવે મારે આલ્ફા બાય 4 જોતું છે, પણ પહેલા હું આલ્ફા બાય 2 મેળવી લઉં. શું મેળવી લઉં? આલ્ફા બાય 2. હવે જોજો આલ્ફા બાય 2 મને કેવી રીતે મળે? ધ્યાન આપજો ખાસ. અહીંયા આલ્ફા બાય 2 ખાસ ધ્યાન આપજો મિત્રો. આલ્ફા બાય 2 જોતું હોય, જો ખૂણો આપ્યો હોય એનો અડધો ખૂણો જોતો હોય તો વર્ગથી શરૂઆત કરવી પડે. મેં તમને સમજાવ્યું છે. ડબલ ખૂણો આપ્યો હોય, અડધો જોતો હોય, હું બોલું સમજો ખાસ. જે ખૂણો આપ્યો હોય એનાથી અડધો ખૂણો જોતો હોય એટલે શરૂઆત વર્ગથી કરવી પડે. આલ્ફા આપ્યું છે એટલે પહેલા મારે આલ્ફા બાય 2 જ મેળવવું પડે ફરજિયાત. સીધું આલ્ફા બાય 4 ના મળે. આલ્ફા આપ્યું હોય તો પહેલા આલ્ફા બાય 2 થી શરૂઆત કરવી પડે. ધ્યાન આપજો ખાસ. પછી હું આલ્ફા બાય 4 માં જઈ શકું. તો હું શું કરું મિત્રો? આલ્ફા બાય 2 મેળવું. પહેલા કોસ આલ્ફા બાય 2 મેળવું. તો શરૂઆત કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 થી કરવી પડે મારે. કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 નું સૂત્ર શું છે મિત્રો? 1 પ્લસ કોસ આલ્ફા બાય 2. ગુણિતના સૂત્રો મિત્રો તમને આવડે છે? ખાસ ધ્યાન રાખજો. કોસ સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 પ્લસ કોસ આલ્ફા બાય 2. ખાસ યાદ રાખવાનું છે મિત્રો. ખરેખર ખાસ યાદ રાખજો. હજી તમારે જોતું હોય તો હું તમને એક વખત ગુણિતના સૂત્રો કેવી રીતે હોય છે તમને બતાવી દઉં છું. ચાલો. cos 2 આલ્ફા બરાબર 1 2 sin સ્ક્વેર આલ્ફા. તો શું થાય મિત્રો? sin સ્ક્વેર આલ્ફા બરાબર 1 cos 2 આલ્ફા બાય 2. આ એક સૂત્ર. આ 2 અહીંયા હોય તો ખાલી 1 cos 2 આલ્ફા. cos 2 આલ્ફા નું બીજું સૂત્ર. આ ચાર જ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે. વારંવાર બાર સાયન્સમાં ફૂલ ઉપયોગ છે. cos 2 આલ્ફા નું બીજું સૂત્ર 2 cos સ્ક્વેર આલ્ફા -1. તો cos સ્ક્વેર આલ્ફા શું થાય મિત્રો? 1 cos 2 આલ્ફા બાય 2. આ બીજું સૂત્ર. આ પણ કાઈ નહીં યાદ રાખવાનું. અંદરો અંદર પ્લસ માઈનસ ખાલી કરેલું છે મિત્રો. ખાલી પ્લસ માઈનસ કરેલું છે. પછી આ ગુણિતના સૂત્રો છે. એ જ રીતે ઉપગુણિત. cos આલ્ફા બરાબર શું છે? 1 2 sin સ્ક્વેર આલ્ફા બાય 2. તો શું થાય મિત્રો? sin સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર શું થાય? 1 cos આલ્ફા બાય 2. અને હજી એક સૂત્ર છે cos આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા બાય 2 -1. તો cos સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર શું થાય મિત્રો? 1 cos આલ્ફા બાય 2. વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. ભણાવેલા છે ને, સાબિતી સહિત ભણાવેલા છે, પણ અંદર ખાલી પ્લસ માઈનસ કરીને ચાર બોક્સ કાઈ નહીં યાદ રાખવાના. યાદ રાખજો. તો cos સ્ક્વેર આલ્ફા બાય 2 નું સૂત્ર શું છે? વર્ગથી શરૂઆત કરવાની. મેં તમને કીધું છે ખૂણો આલ્ફા આપ્યો છે, એનો અડધો ખૂણો પહેલા મારે જોતો હોય તો શરૂઆત વર્ગથી કરવી પડે. તો cos સ્ક્વેર આલ્ફા બાય 2 બરાબર 1 cos આલ્ફા બાય 2. કિંમત મૂકી દો. 1 cos આલ્ફા. cos આલ્ફા એટલે -3/5 છેદમાં 2. 5 માંથી 3 જાય તો 2. 2 ના છેદમાં 5 દુ 10 એટલે શું એવું મિત્રો? 1/5. આ cos સ્ક્વેર આલ્ફા બાય 2. તો cos આલ્ફા બાય 2 શું થાય મિત્રો? ±1/√5. બે બાજુ વર્ગમૂળ લીધું. હવે આ જવાબ ધન આવે કે ઋણ આવે હું ચેક કરી લઉં. મારી પાસે આલ્ફાની કન્ડિશન આપી છે. ચાલો ધ્યાન આપજો. બાર સાયન્સમાં કે કન્ડિશન સાથે જ કામ કરવાનું છે. પાઈ આલ્ફા 3π/2. મારે આલ્ફા બાય 2 જોતો છે. આખી અસમતાને 2 વડે ભાગો. આખી અસમતાને 2 વડે ભાગો તો શું આવી ગયો મિત્રો?
90 થી 135 નું ચરણ 90 થી 135 ની વચ્ચે α/2 છે 90 થી 135 ની વચ્ચે એટલે કયા ચરણમાં α/2 આવ્યો બીજામાં cos કેવો હોય ઋણ એટલે cos α/2 ની કિંમત આવી -1/√5 જો આડેધડ નહીં ચાલે મિત્રો ખાસ યાદ રાખજો આ મને cos α/2 મળ્યા શું મળ્યા cos α/2 હવે આની ઉપરથી હું α/4 મેળવું આની ઉપરથી શું કરું મિત્રો હું α/4 મેળવું છું ચાલો જેમ cos α આપ્યા હતા અને cos α/2 મેળવ્યા હવે શું કરવાનું cos α/2 છે અને એની ઉપરથી શું કરવાનું cos α/4 મેળવી લો cos α/4 મેળવી લો એટલે મને તરત જ tan α/4 મળી જાય અડધો ખૂણો કરતો જવાનો ચાલો હવે α/4 જોતું છે તો શું કરું cos સ્ક્વેર α/4 બરાબર સૂત્ર શું થાય મિત્રો cos સ્ક્વેર α/2 બરાબર 1 plus cos α/2 તો cos સ્ક્વેર α/4 નું ગુણિત શું બને 1 plus cos α/2/2 અહીંયા જે ખૂણો હોય એનો બમણો ખૂણો હોય અહીંયા જે ખૂણો હોય એનો બમણો ખૂણો હોય α/4 નો બમણો એટલે α/2 આની અંદર મિત્રો મારે કિંમત મૂકવાની છે તો આ દાખલો એ ત્રિપલીમાં પૂછાયેલો છે તમે થોડીવાર પ્રેક્ટિસ થશે આપણી ત્રિકોણમિતિમાં એટલે તમારે પણ ગણવામાં મિત્રો સ્પીડ આવશે ખાસ ધ્યાન રાખજો અહીંયા પછીનો સમાગળ વધુ છું જોતા જઈએ કિંમત મૂકી દો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos α/2 cos α/2 શું છે -1/√5 છેદમાં 2 તો શું આવ્યું મિત્રો √5 -1/2√5 આ કોનો જવાબ આવ્યો cos સ્ક્વેર α/4 cos સ્ક્વેર α/4 હવે મારે શું જોતું છે tan α/4 જોતું છે એ તો આ cos નો વર્ગ આવ્યો હજી આનું શું કરવું પડે મિત્રો વર્ગમૂળ લેવું પડે શું લેવું પડે વર્ગમૂળ આનું વર્ગમૂળ છે વર્ગમૂળ તો આપ્યું છે ને એનું પાછું વર્ગમૂળ લેવાનું છે તો ખબર પડવી જોઈએ પાછી ચાલો tan α/4 જોતું છે તો tan α/4 એટલે આમ થાય ખાસ યાદ રાખજો અહીંયા શું લખશું tan સ્ક્વેર α/4 બરાબર sec નો વર્ગ α/4 -1 tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા -1 tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા -1 આની અંદર શું મિત્રો કિંમત મૂકી દઉં ખાસ યાદ રાખજો sec નો વર્ગ α/4 આ cos નો વર્ગ છે તો sec નો વર્ગ એટલાનું વ્યસ્ત થઈ જાય -1 મિત્રો લસા લઈ લ્યો 2√5 -√5 માઇનસ પ્લસ છેદમાં √5 -1 આ કોનો જવાબ આવ્યો મિત્રો tan સ્ક્વેર α/4 સાદુરૂપ આપો 2√5 -√5 એટલે √5 + 1 upon √5 - 1 આ tan સ્ક્વેર α/4 આવ્યો કરણી આવી હજી વર્ગમૂળ લેવાનું બાકી છે મિત્રો કરણી આવી એટલે અનુબંધ લઈ લો ચાલો તો શું આવ્યું મિત્રો tan સ્ક્વેર α/4 બરાબર √5 + 1 નો સ્ક્વેર છેદમાં તફાવત ના આવ્યો 5 માંથી 1 જાય તો 4 હવે મિત્રો હું વર્ગમૂળ લઉં છું બે બાજુ વર્ગમૂળ લીધું એટલે અહીં વર્ગમૂળ લો એટલે વર્ગ દૂર થઈ જાય 4 નું વર્ગમૂળ 2 આગળ આવે જવાબ પ્લસ ઓર માઇનસ હવે α/4 ક્યાં છે જોઈ લો α/2 ક્યાં હતો પહેલા નો ખબર પડે તો પહેલેથી કન્ડિશન પાછી પાઈ લેસ ધેન આલ્ફા લેસ ધેન 3π/2 અને 2 વડે ભાગો π/2 લેસ ધેન α/2 લેસ ધેન 3π/4 હજી 2 વડે ભાગો π/4 લેસ ધેન α/4 લેસ ધેન 3π/8 આ શું થયું મિત્રો 45 થી 67.5 ડિગ્રી
45 થી 67 ડિગ્રીની વચ્ચે આલ્ફા બાય 4 છે એટલે કયા ચરણમાં આવ્યો? પહેલા ચરણમાં. તો આનો જવાબ શું આવશે મિત્રો? ધન આવશે પહેલા ચરણમાં. tan કેવું હોય મિત્રો? ધન. તો √5 + 1/2. વિદ્યાર્થી મિત્રો, આ રીતે EI ત્રિપલી માં પૂછાયેલો દાખલો છે. આપ્યો છે આલ્ફા, જોતો છે આલ્ફા બાય 4, તો પહેલા આલ્ફા બાય 2 થી શરૂઆત કરવી પડે. અડધો ખૂણો જોતો એટલે શરૂઆત વર્ગથી કરવી પડે. એટલે મને આલ્ફા બાય 2 મળ્યો. આલ્ફા ત્રીજા ચરણમાં હતો, આલ્ફા બાય 2 બીજા ચરણમાં આવી ગયો, બીજામાં cos ઋણ આવી ગયો એટલે અહીં સુધી પહોંચી ગયો. હવે મારે આલ્ફા બાય 4 જોતો છે, તો cos² આલ્ફા બાય 4 બરાબર એનું ગુણિતનું સૂત્ર મૂક્યું, એમાં કિંમત મૂકીને અહીંયા પહોંચો. હવે tan² આનું વર્ગમૂળ લેતા આપણને થોડોક વધારે વાર લાગે, અથવા તો પ્રોબ્લેમ થાય, અથવા તો ભૂલ પણ પડી શકે. એટલે હું વર્ગમૂળ ના લીધું, હું આગળ જ લીધો સીધો. મારે tan આલ્ફા બાય 4 જોતું છે એટલે tan² આલ્ફા બાય 4 નું સૂત્ર sec² θ - 1 tan² θ બરાબર sec² θ - 1. cos² આલ્ફા બાય 4 ની કિંમત હતી, એનો વ્યસ્ત લીધો એટલે sec² લીધો. લસા લઈને સાદુરૂપ આપ્યું એટલે અહીંયા પૂછો. અનુબદ્ધ લઈ લીધી એટલે આ મળ્યું. હવે આ પૂર્ણ વર્ગ પદાવલી છે એટલે વર્ગમૂળ લીધું એટલે પ્લસ ઓર માઈનસ, પણ આલ્ફા બાય 4 થી પહેલા ચરણમાં છે એટલે વર્ગમૂળ પ્લસ જ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે EI ત્રિપલી માં પૂછાયેલો દાખલો હતો. તો ખાસ મિત્રો, આવા દાખલા ગુણિતના સૂત્રો મિત્રો ખાસ તમને આવડવા જોઈએ. 12 સાયન્સમાં આવા જથ્થાબંધ દાખલાઓ આવવાના છે મિત્રો, જથ્થાબંધ. યાદ રાખજો ખાસ. ઘણા બધા સમ આપણે ગણશું 12માં. પછીનો સમ છે મિત્રો આગળ વધીએ દાખલામાં. શું આપ્યું છે? cos A બરાબર 3/4 તો 32 sin A/2 into sin 5A/2 બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે દાખલો ગણી શકાય એમ છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, સરસ રીતે દાખલો ગણાશે. તમને સૂત્ર આવડવા જોઈએ મિત્રો, સરવાળા સૂત્રો, અવયવ સૂત્રો અને ગુણિતના સૂત્રો. ચાલો, શું આપ્યું છે અહીંયા મિત્રો? SS. ચાલો, મારી પાસે રકમ છે 32 sin A/2 into sin 5A/2. મારી પાસે આપ્યું છે SS, તો મારે 2SS જોઈએ. શું જોઈએ? 2SS. તો 32 એટલે 16 કૌંસમાં 2 લખી દઉં એટલે 16 × 2 32 અંદર SS આવી ગયું. મારી પાસે સૂત્ર 2SS નથી, -2SS છે. જો સૂત્ર આવું છે મારી પાસે, C - C એટલે -2SS. તમારે -2SS જોઈએ, પછી તમને બીજું હું સમજાવીશ. -2SS હોય તો અહીંયા માઈનસ મૂકું તો આગળ પણ માઈનસ. મૂળ રકમમાં મિત્રો ફેર પડતો નથી. -16 -2SS. -2SS નું સૂત્ર શું થાય મિત્રો? C - C. C - C. C પહેલામાં બે ખૂણાનો માત્ર સરવાળો, 5 ને 6, 6/2 એટલે 3. C - C. બીજામાં 2 ની બાદબાકી, a માંથી 5 જાય એટલે -4/2 એટલે -2a. પણ cos નો ખૂણો ઋણ હોય તો ધન થઈ જાય, કારણ કે cos યુગ્મ વિધેય છે. સમજાય છે મિત્રો? C - C એટલે -2SS. બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. આવડવું જોઈએ મિત્રો, યાદ રાખજો. હવે મારી પાસે cos A આપ્યો છે, તો આના બેના સૂત્રો મને આવડે છે મિત્રો. -16 cos 3θ નું સૂત્ર. cos 3θ નું સૂત્ર શું છે મિત્રો? 4 cos નો ઘન A - 3 cos A. માઈનસ આવે એટલે પાછો કૌંસ કરી દેવાય, એટલે ક્યારેય કૌંસ ખોલતી વખતે ભૂલ પડે નહીં. cos 2θ નું cos માં સૂત્ર 2 cos² A - 1. cos 3a નું સૂત્ર લખ્યું, માઈનસ ના માઈનસ, માઈનસ આવ્યા એટલે મેં કૌંસ કરી દીધો અંદર. cos 2a નું સૂત્ર 2 cos² A - 1. આની અંદર મિત્રો કિંમત મૂકી દો, -16. 4 ના 4 cos A. cos A એટલે 3/4. 3/4 નો ઘન એટલે 27/64. 27/64 -3 cos A એટલે 3/4 માઈનસ કૌંસ ખોલું એટલે -2 cos² A આનો વર્ગ એટલે 9/16.
माइनस माइनस प्लस 1 माइनस 16 4 16 माइनस 3 तेरी 9 भाग्या 4 माइनस 9 दू 18 अथवा 2 अठा 16 2 अठा 16 वत्ता 1 विद्यार्थी मित्रों आनो लसा लઈને મારે સાદુરૂપ આપવાનું છે માઈનસ 16 લસા કેટલો આવશે 16 તો આ 27 4 ચોકુ 16 9 ચોકુ 36 8 દુ 16 9 દુ 18 અને 16 એકુ 16 ભાગ્યા 16 ચાલો આ 16 16 કેન્સલ થઈ ગયા મિત્રો ઓકે 27 માંથી 36 જાય એટલે કેટલા આવશે મિત્રો -9 -9 અને -18 -27 વત્તા 16 -11 માઇનસ માઇનસ પ્લસ 11 ને 16 16 કેન્સલ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો ફાઇનલ આન્સર શું આવે છે મિત્રો 11 વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણવાનું કારણ શું હતું SS એને મારે 2SS કરવા માંગને બદલે મેં -2SS કર્યો તો માઈનસ વડે અંદર ગુણ્યા માઈનસ વડે 12 ગુણ્યા 32 ના ભાગ પાડ્યા 16 દુ 32 -2SS નું સૂત્ર C - C cos 3 θ નું સૂત્ર મૂક્યું cos 2a નું સૂત્ર મૂક્યું cos a આપ્યો તો એના આધારે માત્ર દાખલો પૂછવાનું કારણ શું છે તમને ગુણિતના સૂત્રો 3 θ અને 2 θ ના સૂત્રો મિત્રો આવડવા જોઈએ પછી સાદા આંકડા આવે ત્યારે લસા લેવામાં મિત્રો ક્યારેય ગણતરીમાં ભૂલ થવી જોઈએ નહીં ખૂબ સહેલા દાખલા હોય તો ગણતરીમાં ભૂલ પડવાની મિત્રો શક્યતા વધારે હોય છે કાયમી ધોરણે યાદ રાખજો ત્યાર પછીનો દાખલો મિત્રો આગળ વધારું છું આ દાખલો AI ત્રિપલી માં પૂછાયેલો દાખલો છે મિત્રો AI ત્રિપલી માં પૂછાયેલો દાખલો છે ખાસ યાદ રાખજો 1/2 પ્લસ રૂટ ઓફ 1/8 પ્લસ રૂટ ઓફ 1/128 વત્તા 1/128 cos 8 થીટા બરાબર cos થીટા આવો જવાબ તમારે જોતો છે એ ત્રિપલી માં પૂછાયેલો દાખલો છે કન્ડિશન આપી છે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ ના છેદમાં 16 વિદ્યાર્થી મિત્રો આના બરાબર જવાબ cos થીટા લાવવાનો છે આ તમારી ડાબી બાજુ છે લેફ્ટ હેન્ડ સાઈડ તો આની અંદર હું મિત્રો સાદુરૂપ આપતો જાઉં છું જો ખૂબ સહેલો દાખલો અને સરસ દાખલો છે પ્લસ રૂટ ઓફ 1/8 પ્લસ આ બંનેમાંથી 1/128 કોમન નીકળે 128 એટલે 16 * 128 અથવા તો 64 દુ 128 એટલે બંનેમાંથી 128 વર્ગમૂળની બહાર નીકળે 128 એટલે 64 ગુણ્યા 2 64 ગુણ્યા 2 128 એનું વર્ગમૂળ 64 નું વર્ગમૂળ 8 2 નું વર્ગમૂળ √2 એટલે બંનેમાંથી 128 વર્ગમૂળની બહાર નીકળે એટલે 1/8 √2 બહાર નીકળ્યા તો અંદર વર્ગમૂળમાં શું વિધા મિત્રો સમજાય છે આ એમ નું એમ જ આ એમ નું એમ જ આ બંનેમાંથી આ બંને 1/128 વર્ગમૂળની બહાર નીકળે 128 નું વર્ગમૂળ શું થાય 1/8 √2 ઓકે તો અંદર શું લીધું મિત્રો 1 + cos 8 થીટા ધ્યાન આપજો ખાસ બંનેમાંથી 1/128 વર્ગમૂળની બહાર નીકળે તો આવે 1/8 √2 128 નું વર્ગમૂળ 1/8 √2 અંદર આ બે પદ બહાર આવી ગયા એટલે કાઈ નો લીધું એટલે 1 ના બહાર આવી ગયા એટલે cos 8 થીટા તો મિત્રો જો રૂટ ઓફ સરસ રીતે આવડે એવો દાખલો છે મિત્રો ભૂલ પડશે નહીં ધ્યાન આપજો અહીંયા 1/8 પ્લસ 1/8 √2 1 પ્લસ cos 8 થીટા ગુણિતનું સૂત્ર મિત્રો તમને આવડવું જોઈએ 1 પ્લસ cos 8 થીટા નું સૂત્ર શું થાય મિત્રો 2 cos સ્ક્વેર 4 થીટા ગુણિતનું સૂત્ર આવડવું જોઈએ મિત્રો 1 પ્લસ cos 8 થીટા નું ગુણિત સૂત્ર શું થાય 2 cos સ્ક્વેર 4 થીટા 2 cos સ્ક્વેર
4 થીટા। ઓ મિત્રો થીટા પહેલા ચરણમાં છે બરાબર। હવે મારે 4 થીટા આવ્યું છે, 4 વડે ગુણો તો π/4। તો 4 થીટા નામનો ખૂણો 0 થી 45 નો એટલે પહેલામાં cos ધન વર્ગ વર્ગમૂળ કેન્સલ। તો શું આવશે મિત્રો 1/2 પ્લસ વર્ગમૂળમાં 1/8 પ્લસ 2 નું વર્ગમૂળ એટલે √2, 2 નું વર્ગમૂળ એટલે √2 અને cos² નું વર્ગમૂળ cos। લો વર્ગમૂળ જો એટલે પ્લસ ઓર માઈનસ 2 આવે, પણ 4 થીટા પહેલા ચરણમાં છે એટલે ધન આવશે। આ √2 કેન્સલ। તો શું આવ્યું મિત્રો આગળ વધો 1/2 પ્લસ વર્ગમૂળમાં 1/8 પ્લસ 1/8 cos 4 થીટા। પાછું 1/8 બેમાંથી બહાર નીકળે। હવે તમને વધારે આઈડિયા આવતો જશે મિત્રો। 1/2 પ્લસ આ બંનેમાંથી 1/8 વર્ગમૂળની બહાર નીકળે, 8 નું વર્ગમૂળ 2√2। તો અંદર વર્ગમૂળમાં શું લીધું મિત્રો 1 પ્લસ cos 4 થીટા। વર્ગમૂળમાં શું લીધું મિત્રો 1 પ્લસ cos 4 થીટા। તો 1/2 પ્લસ 1/2√2 ઇન્ટુ 1 પ્લસ cos 4 થીટા। 1 પ્લસ cos 4 થીટા શું થાય મિત્રો 2 cos² 2 થીટા। 2 cos² 2 થીટા। હવે મારે 2 થીટા થતો છે, આને 2 વડે ગુણો તો શું થાય 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/8। એટલે પહેલા 2 થીટા પણ પહેલા ચરણમાં છે મિત્રો, ખાસ યાદ રાખજો। તો શું આવે છે આગળ જોતા જાઓ। વર્ગમૂળમાં 1/2 પ્લસ 1/2√2 1 પ્લસ cos 4 થીટા એટલે 2 cos² 2 થીટા। 2 નું વર્ગમૂળ એટલે √2 બધું ગુણાકારમાં જાય ઇન્ટુ cos² નું વર્ગમૂળ એટલે cos 2 થીટા। તો શું આવ્યું મિત્રો રૂટ ઓફ 1/2 પ્લસ √2 કેન્સલ એટલે 1/2 cos 2 થીટા। લો બંનેમાંથી 1/2 કોમન નીકળે એટલે 1/√2 થઈ જાય। વર્ગમૂળમાં શું વધ્યું 1 પ્લસ cos 2 થીટા। 1 પ્લસ cos 2 થીટા 1/√2 વર્ગમૂળમાં 1 પ્લસ cos 2 થીટા નું સૂત્ર 2 cos² થીટા। તો 1/√2 2 નું વર્ગમૂળ એટલે √2 cos² નું વર્ગમૂળ cos। કારણ કે થીટા કયા ચરણમાં છે 0 થી π/16 એટલે પહેલા ચરણમાં। √2 કેન્સલ। તો મિત્રો જવાબ શું આવ્યો cos થીટા। વિદ્યાર્થી મિત્રો આ રીતે ગુણિત ઉપગુણિતના સૂત્રો વાપરીને સરસ રીતે દાખલો ગણી શકાય છે। આ બે કોમન નીકળે એટલે 1 પ્લસ cos થીટા 1 પ્લસ cos થીટા 1 પ્લસ cos થીટા ગુણિત ઉપગુણિતના સૂત્રો મૂકે જાવ સાદુરૂપ આપી જાવ। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો એ ત્રિપલીમાં પૂછાયેલો સમ હતો, સરસ રીતે તમને આવડી શકે છે અને 100% આવડે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। અહીંયા ટૂંકમાં તમને સરવાળા સૂત્રો અવયવ સૂત્રો અને ગુણિત ઉપગુણિતના સૂત્રો મિત્રો કડકડાટ આવડવા જોઈએ। 12મા ધોરણની અંદર આ જ રીતે આપણે આગળ ઉપયોગ કરવાના છીએ, ખાસ યાદ રાખજો તમે 100% આવડવું જોશે। પછીના દાખલામાં મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ, ધ્યાન આપજો ખાસ। પછીનો સમ ફોર એક્ઝામ્પલ sin નો ઘન થીટા ઇન્ટુ cos² થીટા બરાબર 1/16 2 sin થીટા વત્તા sin 3 થીટા માઇનસ sin 5 થીટા। આવું સાબિત કરો, આવું સાબિત કરો વિદ્યાર્થી મિત્રો। લેફ્ટ હેન્ડ સાઈડ સાબિત થઈ જશે, જોજો અહીંયા ડાબી બાજુ sin નો ઘન થીટા ઇન્ટુ cos² થીટા। હવે જો મિત્રો સાબિત કરવાનું છે, એમાં બધો જવાબ sin માં જોતો છે, જોજો બધો જવાબ sin માં જોતો છે। તો શું થશે હમણાં sin માં જવાબ બધો આવી જશે। sin નો ઘન ખાસ યાદ રાખજો sin ના ઘન નું સૂત્ર। હવે sin નો ઘન તમે ક્યાંથી પકડશો તો અહીંથી પકડાય। જો sin 3 થીટા નું સૂત્ર છે મારી પાસે। sin 3 થીટા નું સૂત્ર શું છે ધ્યાન આપજો ખાસ।
સાઈન સ્ક્વેર તો તમે ગુણિત ઉપગુણિતમાંથી પકડી શકશો, પણ સાઈન નો ઘન ક્યાંથી પકડવાનો? સાઈન 3 થીટામાંથી. જો સાઈન 3 થીટાનું સૂત્ર શું છે? 3 સાઈન થીટા માઈનસ 4 સાઈન ક્યુબ થીટા. આ સાઈન 3 થીટાનું સૂત્ર છે. માઈનસ 4 સાઈન નો ઘન પહેલી બાજુ જાય તો પ્લસ 4 સાઈન નો ઘન બરાબર શું આવે? 3 સાઈન થીટા. આ સાઈન 3 થીટા આ બાજુ આવે તો માઈનસ સાઈન 3 થીટા. અહીંથી 4 ને કાઢ નાખો તો અહીં છેદમાં 4 આવી જાય. વિદ્યાર્થી મિત્રો, તો સાઈન 3 થીટાના સૂત્રમાંથી સાઈનના ઘનને સૂત્રનો કરતા બનાવવાનો. સાઈન 3 થીટાનું સૂત્ર છે, એમાંથી સાઈનના ઘનને સૂત્રનો કરતા બનાવ્યો. તો સાઈન નો ઘન એટલે તમે આવું લખી શકો. જો બધું આવડવું જોઈએ ખાસ. સાઈન ઘન થીટા. સાઈન ઘન થીટા એટલે શું લખાય? 3 સાઈન થીટા માઈનસ સાઈન 3 થીટા ભાગ્યા 4 ઇન્ટુ કોસ સ્ક્વેર. હવે સૂત્ર કોસ સ્ક્વેર નું સાઈન માં છે, પણ એ સાઈન સ્ક્વેર થાય. પણ સાદુરૂપ આપો તો અત્યારે કોસ સ્ક્વેર નું સૂત્ર ઘાત ઘટાડી દેવાનું. હંમેશા યાદ રાખવાનું. જો રકમમાં ઘાત તગડો અને બગડો એવું છે, જવાબ આવ્યો એમાં કઈ ઘાત વાળા પદ જ નથી. તો ઘાત ઘટાડવા માટે હંમેશા ગુણિત ઉપગુણિતના સૂત્રો વપરાય. ડોન્ટ વરી. cos સ્ક્વેર થીટા નું સૂત્ર તમે શું જાણો છો? ગુણિત ઉપગુણિતનું 1 પ્લસ cos 2 થીટા બાય 2. ભલે અત્યારે cos આવ્યું, આગળ કૌંસ ખોલી સાદુરૂપ આપશો ને એટલે બધા પદ સાઈન માં આવી જશે. ધ્યાન આપજો ખાસ. શું કહું છું? અત્યારે તમે cos સ્ક્વેર નું સૂત્ર લખ્યું. cos સ્ક્વેર નું સૂત્ર શું લખ્યું છે મિત્રો? 1 પ્લસ cos 2 થીટા બાય 2. ઘણા એને થાય છે cos સ્ક્વેર નું સૂત્ર અમારે 1 માઈનસ સાઈન સ્ક્વેર લખવું છે, ચાલે. પણ એ સાઈન સ્ક્વેર માં પછી ઘાત આવી તો ઘાત ઘટાડવી પડશે તમારે. એના બદલે મેં પહેલેથી જ ઘાત ઘટાડી દીધી. ભલે અત્યારે cos માં લખ્યું છે, પરંતુ એ cos માંથી હમણાં કૌંસ ખોલી સાદુરૂપ આપીશ એટલે બધા પદ સાઈન માં આવી જશે. cos સ્ક્વેર થીટા નું ડાયરેક્ટ સાઈન માં સૂત્ર જ નથી. નિત્ય સમ છે 1 માઈનસ સાઈન સ્ક્વેર, પણ એ સાઈન સ્ક્વેર આવે, ક્યાંય ઘાત નથી જોતી. તો જોઈ લેજો. cos સ્ક્વેર એટલે 1 પ્લસ cos 2 થીટા બાય 2. સાદુરૂપ આપો. 4 દુ 8. કૌંસ ખોલો. 3 સાઈન ગુણ્યા 1 એટલે 3 સાઈન. કૌંસ ખોલો. 3 સાઈન ગુણ્યા cos 2 થીટા. કૌંસ ખોલો. માઈનસ સાઈન 3 થીટા. કૌંસ ખોલો. માઈનસ સાઈન 3 થીટા ઇન્ટુ cos 2 થીટા. લો બસ હવે ગુણાકાર છે ને આપણી પાસે 2ss ને 2cs એવા સૂત્રો વાપરીએ. જો આવી જશે. આ 3 સાઈન એકલું પદ છે, ભલે પડ્યું. અહીંયા શું આવ્યું? સાઈન ગુણ્યા cos. સાઈન ગુણ્યા cos હોય તો શું કરવું પડે? 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના, તો 2sc અથવા 2cs ગણાય. તો આને 2 વડે ગુણો, 2 વડે ભાગો. 2 વડે ભાગ્યા, અંદર 2 વડે ગુણ્યા. ચાલો. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. હું કાવું કરવું પડ્યું? s ગુણ્યા c છે. જો બધા પદ સિંગલ છે, અલગ અલગ, કે ગુણાકાર વાળા પદ નથી, એટલે એને છૂટા પાડવા માટે આ પદ છૂટું છે તો ભલે પડ્યું. અહીંયા સાઈન ગુણ્યા cos છે તો 2 વડે ગુણો અને 2 વડે ભાગવા. 2 વડે ભાગ્યા, અંદર 2 વડે ગુણ્યા. 2 વડે ભાગ્યા, 2 વડે ગુણ્યા. ચાલો. 1/8 3 સાઈન થીટા વત્તા 3 દૂત્યાંશ 2sc નું સૂત્ર છે. 2sc એટલે શું થાય મિત્રો? s પ્લસ s. s પ્લસ s. પહેલામાં બે ખૂણાનો સરવાળો. s પ્લસ s. બીજામાં બે ખૂણાની બાદબાકી. થીટામાંથી 2 થીટા જાય તો માઈનસ થીટા. માઈનસ સાઈન 3 થીટા માઈનસ 1/2. 2sc એટલે s પ્લસ s. પહેલામાં બે ખૂણાનો સરવાળો. s પ્લસ s. બીજામાં બે ખૂણાની બાદબાકી. જો તો મિત્રો શું આવશે? આના છેદમાં બગડો, આના છેદમાં બગડો. બગડો લસા તરીકે લો તો 8 દુ 16. બગડો લસા તરીકે લીધો એટલે 2 ને ગુણવા પડે. 3 દુ 6 સાઈન થીટા. કૌંસ ખોલતો જાવ. આના છેદમાં 2 છે એટલે કઈ ઉપાધિ નથી. કૌંસ ખોલો એટલે 3 સાઈન 3 થીટા. સાઈન ઓફ માઈનસ થીટા એટલે માઈનસ સાઈન થીટા. આગળ 3 એટલે માઈનસ 3 સાઈન થીટા. અહીં છેદમાં 2 નથી એટલે 2 લસા તરીકે લેવો પડે એટલે માઈનસ 2 સાઈન 3 થીટા. કૌંસ ખોલું એટલે માઈનસ સાઈન 5 થીટા. કૌંસ ખોલું એટલે માઈનસ સાઈન થીટા. તો શું આવી ગયું મિત્રો?
1/16 6 sin થીટા માંથી 3 sin થીટા જાય તો 3 sin થીટા, 3 sin થીટા માંથી 1 sin થીટા જાય એટલે 2 sin થીટા, 3 sin 3 થીટા માંથી 2 sin 3 થીટા જાય તો 1 sin 3 થીટા, 5 થીટા વાળું એક જ પદ છે. જો તો મિત્રો જમણી બાજુ આવી ગઈ 1/16 2 sin થીટા પ્લસ sin 3 થીટા માઇનસ sin 5 થીટા. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે sin નો ઘન આપ્યો હોય તો sin 3 થીટા માંથી sin ના ઘનને સૂત્રનો કરતા બનાવો. cos સ્ક્વેર થીટા નું ગુણિત સૂત્ર 1 plus cos 2 થીટા by 2, 4 દુ 8 લસા, અંદર કૌંસ ખોલીને સાદુરૂપ આપ્યું. બે ત્રિકોણમિતિ વિધેયનો ગુણાકાર આવે તો 2 વડે ગુણવાના, 2 વડે ભાગવાના, 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા, 2 લસા તરીકે આવે. આ રીતે મિત્રો સાદુરૂપ આપી અને સરસ રીતે દાખલા ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમને કઈ છે હું દાખલા પ્રેક્ટિસ માટે બહારના દાખલા ગણાવી રહ્યો છું, એમાંથી 50% દાખલા તો પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે. ઘાત કેવી રીતે ઘટાડવી, ગુણિત ઉપગુણિતના સૂત્રો કેવી રીતે વાપરવા, સરવાળા અવયવ સૂત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો, તમને જે વેલ્યુ વાળા દાખલા 0 30 45 60 90 અને 15 ડિગ્રી 18 ડિગ્રી 22.5 ડિગ્રી આ બધા વેલ્યુ તમને 100% મિત્રો આવડવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલા આપણે ગણી રહ્યા છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હજી પણ મિત્રો બહારના દાખલા ગણવાના છે. આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.